એ હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. આજે આપણે કરીએ છીએ પ્રકરણ નંબર 10ના વિભાગ સી ના દાખલા, મોસ્ટ ટાઈમથી દાખલા. ચલો પહેલો દાખલો જોઈએ. એક ત્રિકોણકાર ખેતરની બાજુઓ 50 મીટર, 65 મીટર અને 65 મીટર છે, તો તેમાં 7 રૂપિયા પ્રતિ મીટર સ્ક્વેર લેખે ઘાસ ઉગાડવાનો ખર્ચ શોધો. ગોતી લઈએ ને, ઘટે તો જિંદગી ઘટે. તો જરાક જો, સૌથી પહેલા આપણે સરસ મજાનું શું ગોતવું પડશે? ક્ષેત્રફળ. ક્ષેત્રફળ ગોતવા માટે ગોતવું પડશે એસ. એસ એટલે અર્ધ પરિમિતિ. જો કે તમને બધાને ખબર જ હોય, તમે મોટા છોકરાઓ છો, હવે કાલ સવારે 10મા ધોરણમાં આવશો. A + B + C એના છેદમાં 2. તો જગતની માલિપા બેઠેલા લોકો કોને એ કહેવાય? તો કે બાપ, આ જે પહેલું માપ છે ને એ બરાબર 50, એને એ કહેવાય. આ બીજું અને આ ત્રીજું, તો બીજું છે ને 65, એને બી કહી દો, અને ત્રીજું જે છે ને સી કહી દો. એ ગોતી લઈએ. A + B + C ના છેદમાં 2. તો 50 + 65 + 65 એના છેદમાં 2. હેને 65 ને 65 કેટલા થાય? તો કે 60 ને 60 એકો 10 નાખો એટલે 103 થાય. એમાં 50 નાખો એટલે કેટલા થાય? 180 થાય. ઓકે, એને ભાંગ્યા 2 કરો એટલે જવાબ કેટલો આવે? તો કે 90. કોઈને કંઈ ન કહેવું. ઓકે, 90 મળી ગયું. હવે ગોતવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ. ટન 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 ટન. તો મારા દોસ્તો, ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? √ S - A S - B અને S - C. ડન. ત્રિકોણનું ક્ષેત્રફળ S - A S - B અને S - C. હવે આપણે શું કરવાનું? તો જગતની માલિપા S ની કિંમત મૂકી દેવાની. S ની કિંમત હાલ વાંધો નહીં, તું આવી જા, તને ડુપ્લિકેટ કરી નાખીએ બસ. હાલો, ટનટણાન. આની કરતાં કોપી કરી નાખીએ તો મજા આવે ને કા? પછી કોપી પેસ્ટ કરતું રહેવાનું. S એટલે કેટલા? તો કે 90. ઓકે, S - A એટલે કે 90 - 50. ઓકે, અહીંયા 90 - 65, કારણ કે બી કેટલા છે? 65 છે. 65 બોલાય. સી તો કે 90 - 65. ઓકે, બરાબર. તો કે બરાબર છે. હાલો આગળ વ્યા જઈએ બપલિયાઓ. અહીંયા 90 એમનેમ. શું કરવાનું ભાઈ? 90 એમનેમ. ઓકે, ગુણ્યા 90 માંથી 50 જાય, કેટલા વધે? તો કે 40. બરાબર છે. 90 માંથી 65 જાય તો કેટલા વધે? તો કે 25. બરાબર ને? હા, 25. ઓકે, 65 ને 70 ને 20 90. 90 માંથી 65 જાય એટલે કેટલા વધે? 25. ઓકે, આગળ વ્યા જઈએ. હવે આપણે શું કરશું ભાઈ? તો કે હવે આના ભાગ પાડીએ. પહેલાં તો 25 2 વખત છે, ડાયરેક્ટ વર્ગમૂળની બહાર નીકળે એટલે એકવાર થઈ ગયું. હવે વધ્યું કોણ? તો કે હવે વધ્યું 90 અને કેટલા વધ્યા? 40. તો 9 ચોક 36. મજા આવશે. 1 ને 1 2 મીંડા, 36. એનું વર્ગમૂળ કાઢી નાખો તો આ 25 એમને. 36 નું વર્ગમૂળ 6 અને 2 0 હોય તો લખવાનું 1 0. 60. સિમ્પલ. તો હવે શું કરવાનું ભાઈ? 25 6 તો 25 તેરી 75 દુ 150 અને પાછળ 0 એટલે 25 ગુણ્યા 60 કરો એટલે 1500 આવે. તમને ન ફાવતું હોય તો ગુણાકાર કરવાનું. મેં શોર્ટકટ કર્યું. કેમ કર્યું? 25 6 150 પાછળ 0 મૂક્યો એટલે 1500 થઈ ગયા. આ ક્ષેત્રફળ મળ્યું મીટર સ્ક્વેર. ઓકે, પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. IMP પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હવે મારા દોસ્તો, આપણને શું કીધું ભાઈ? તો કે ઘાસ ઉગાડવાનો ખર્ચો કેટલો થાય? 7 રૂપિયા લેખે. તો કરી નાખવાનો. તો અહીંયા લખું છું, ઘાસ ઉગાડવાનો, આ ગ હરખો થઈ જાય ભાઈ, ઉગાડવાનો ખર્ચ બરાબર 1500 ગુણ્યા 7. તો 15 + 105. વાહે 2 0 મૂકી દો એટલે કેટલો ખર્ચો થાય? તો કે 10,500 રૂપિયાનો ખર્ચો થાય. એના પછી શું કીધું? નેક્સ્ટ સમ એવું છે, ત્રિકોણકાર ખેતરની પરિમિતિ 420 મીટર અને તેની બાજુઓનો ગુણોત્તર 6:7:8 છે. તો આ ત્રિકોણના ખેતરનું ક્ષેત્રફળ શોધો.
તમારા દીકરાઓ સૌથી પહેલાં A B અને C ગોતવું પડે તો કેમ ગોતશું? તો કે જુઓ ભાઈ, આપણે અહીંયા ધારી લઈએ કે ધારો કે A બરાબર આપણને આપ્યું ને 6 જેમ 7 જેમ 8, તો અહીંયા અલગ પાડી દઈએ એટલે 6x, B બરાબર 7x ટંટણાન, C બરાબર 8x ટંટણાન, થઈ ગયું A B C. હવે નંબર 2, હવે આ ખેતરની પરિમિતિ આપણને આપી છે હે ને, પરિમિતિ ચોપરા. એ ભાઈ એ પરિમિતિ નહીં, પરિમિતિ કેટલી આપી તો કે 420. ભાઈ પરિમિતિ એટલે હું ત્રિકોણની ત્રણેય બાજુનો ચલવાલો. તો એટલે મતલબ શું થાય તો કે A વત્તા B વત્તા C બરાબર 420. હે જગતની માલિપા બેઠેલા લોકો, A કેટલા છે તો કે 6x, B કેટલા તો કે 7x, C કેટલા તો કે 8x બરાબર 420. આ તો તમે ઘરના છો એટલે કહેવાય. હવે સરવાળો કરો, 6 ને 7 13, 13 ને 8 કેટલા થાય? એટલું બધું નથી આવડતું સાહેબ. હવે 13 ને 8 હવે કેટલા થાય? 21 થાય ને. હજી એક વાર 6 6 12 ને 1 13, 13 ને 7 20 ને 21. અને આમ કરો તોય વાંધો નથી હો. કેમ આમ કરો તો કે ભાઈ 8 ને 7 કરો તો 8 માં 2 નાખો 10, 10 ને 5 15, 15 ને 6 21. આમાં કરવાનું શું હોય? 21x બરાબર 420. 21 ગુણાકાર છે, આ બાજુ તો ભાંગાકાર થાય તો x બરાબર જગતની માલિપા 420 ભાંગ્યા 21, તો 21 દુ 42 ને 0 એમ, તેથી x બરાબર મળે 20. ઓ હવે ABC ગોતી લઈએ બાપ. તો અહીંયા A બરાબર બાપ લ્યાવ 6x છે, મતલબ 6 ગુણ્યા કેટલા કરવાના તો કે 20. આપણે આમ થોડુંક આમ સમજાય જાય ને એવી રીતના કરીએ. A બરાબર 6x, 6 ગુણ્યા 20 બરાબર 120. ઓકે. B બરાબર કેટલા છે? 7x. B બરાબર 7x, તો 7 ગુણ્યા 20 તો 7 દુ 14 140. C બરાબર તો કે 8x, તો 8 ગુણ્યા 20 બરાબર 160. હે સાહેબ બોલો આ 20 કેમ મૂક્યા? હે આ x નો જવાબ આવ્યો ને 20 એટલે મૂક્યા. હાલો હવે ગોતીએ S. S એટલે હું તો કે A વત્તા B વત્તા C એના છેદમાં 2, એટલે ટૂંકમાં પરિમિતિ એના છેદમાં 2. તો દાખલામાં પરિમિતિ તો આપણને આપી છે 420 એના છેદમાં 2, તો 2 દુ 4, 2 એકા 2 ને 0 એમ, તેથી S નો જવાબ કેટલો મળ્યો? 210. આ તો ઘરના છો એટલે કહેવાય, બાકી કહેવાય નહીં હો. હવે ગોતી લઈએ ત્રિકોણનું ક્ષેત્રફળ. હાલો ગોતી દઉં ત્રિકોણનું ક્ષેત્રફળ. પીપી હે ને. તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તો કે વર્ગમૂળમાં, મારે તો કોપી પેસ્ટ કરવાનું હે ને. હજી એકવાર કરી નાખું ને તો તમને લોકોને એમ ન થાય કે સાહેબ બહુ કોપી નથી કરતા. સાહેબ એ કોપી કરે. જો આ કોપી, આ પેસ્ટ, એ ડુપ્લિકેટ વાંધો નહીં. હાલો ભાઈ હે ને, આટલી બધી વખત એટલે વારા ઘડીએ વર્ગમૂળ લખવું નહીં, સમજાણું ને. તમે ઘરના છો એટલે સમજાવો, બાકી સમજાવવું નહીં. હાલ જવો જરાક ટંટણાન મસ્તી કરું છો. S માઇનસ A જગતની માલિપા, S માઇનસ B અય હરખું લખાની, અને S માઇનસ C. ઓકે. હવે મારા બકુડાઓ S શું છે તો કે S છે 210. ઓકે. અહીંયા S માઇનસ A એટલે 210 માઇનસ A નો જવાબ કેટલો આવ્યો હતો? 120. ઓકે. હવે S માઇનસ એટલે 210 માઇનસ B, B કેટલો આવ્યો હતો? 140. S માઇનસ C એટલે 210 માઇનસ કેટલા આવશે? 160. હાલ ક્લિયર. હવે 210 એમને 210 માંથી 120 જાય તો કેટલા વધે? 90 વધે ને, કારણ કે તમે 210 માંથી 120 કાઢો એટલે 120 ને 80 200, હા 90 વધે, ગુણ્યા 210 માંથી 140 જાય એટલે 70 વધે, ગુણ્યા 210 માંથી 160 જાય એટલે કેટલા વધે? 160 ને 40 250. ઓકે. હવે ભાગલા પાડી દઈએ. શું પાડી દઈએ? ભાગલા. કારણ કે આપણે વર્ગમૂળ કાઢવાનું છે ને, તો વર્ગમૂળ કાઢવાની સૌથી હેલી રીત શું પડે ખબર? આને આવ્યો પાડી નાખો બાપલિયાઓ, એટલે મજો મજો. 210 તો 210 કેમ થાય? તો કંઈક કામ કરીએ. આ 7 તેરી 21 અને એને ગુણ્યા 10 એટલે 210 થઈ ગયા. તો કે હા થઈ ગયા. 90 છે તો 9 દાણ 90. ઓકે થઈ ગયા. 70 છે તો 7 દાણ 50, એટલે 7 દાણ 70 ને 50 છે તો 5 દાણ 50. ઓકે બરાબર ને, કાંઈ આમાં નવું નથી કર્યું મેં, ખાલી ભાગ પાડ્યા. 210 ના તો કે 7 તેરી 21 ગુણ્યા 10 એટલે 210. 90 તો કે 9 દાણ 90, 70 તો 7 દાણ 70 ને 50 તો 5 દાણ 50. ઓકે. હવે જે બે વખત છે ને બહાર નીકળતો એકવાર થાય. આ 10
અને 10 બે વખત એટલે રૂટની બહાર નીકળે એટલે એકવાર, 10 અને 10 બે વખત રૂટની બહાર નીકળે એટલે એકવાર. ઓકે, આ 9 છે, 9 એનું વર્ગમૂળ કેટલું નીકળે? 3, મૂકો 12. આ 7 એક વખત ને 7 બે વખત એટલે મૂકો 12. હવે અંદર વૈધું કોણ? તો કે અંદર એક વૈધો આપણો તગડો અને બીજો વૈધો પાંચડો, તો 3 5 ને 15 એટલે વર્ગમૂળમાં 15. આ બધાને ગુણાકાર કરીએ. 7 તેરી 21, 21 એકા 21 ને 21 એકા 21 ને પાછળ 2 0 એટલે 21/15 જવાબ આવે. અને દાખલામાં આપણને બધું સેન્ટીમીટર બીટર કંઈક મીટર કીધું છે, 420 મીટર એટલે અહીંયા મીટર સ્ક્વેર. સાહેબ 2100 કેમ આવ્યા? 7 તેરી 21 પાછળ 2 0 એટલે 2100 અને √15. વાર્તા પૂરી. હવે સ્ટુડન્ટ્સ આપણે કરીએ છીએ એના પછીનો દાખલો. દાખલા નંબર 3 શું કીધું છે? એક ત્રિકોણની પરિમિતિ 50 સેમી છે. પાછી પરિમિતિ આવી ગઈ. એક બાજુ તેની નાની બાજુ કરતાં 4 સેમી લાંબી હોય અને ત્રીજી બાજુ નાની બાજુ કરતાં બમણી હોય તો 6 સેમી બમણી કરતાં 6 સેમી ઓછી હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. હાલો અહીંયા જુઓ કેમ કરવાનું. ત્રિકોણની એક બાજુ નાની બાજુ કરતાં, તો બીજું નામ હોય ને એના બરાબર ધારી લેવાનું કે ધારો કે નાની બાજુ બરાબર x. જ્યારે કોઈ પણ ધારાવાળો દાખલો આવે ધોરણ 9ની અંદર કે ધોરણ 10ની અંદર, બે નામ આપ્યા ને એમાં બીજું નામ હોય ને એના બરાબર ધારવાનું. સાહેબ બે નામ ક્યાં આપ્યા? આ એક બાજુ પેલું નામ, બીજું હતું નાની બાજુ, તો નાની બીજું નામ હોય ને એને બરાબર ધારવાનું. જો આવી રીતના તમે પણ શોર્ટકટ ટેકનિક શીખવા માંગતા હો તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. કારણ કે પેન્ટેડ એપ્લિકેશનની અંદર હું તમને ગણિત આખું જોરદાર જબરદસ્ત શોર્ટકટ ટેકનિકથી કરાઈ છે. વિજ્ઞાનમાં તો જામો પડી જાય, સમાજ તો જોરદાર, ને ઇંગ્લિશ તો અમારે જેવું ક્યાંય નહીં. તો ગુજરાતની બેસ્ટ ટીમ પેન્ટેડ એપ્લિકેશનમાં ભણાવે છે અને ગુજરાતની બેસ્ટ ટીમ આલ્ફા એકેડમી ભાવનગરમાં ભણાવે છે. અગર તમે ભાવનગરની અંદર રહો છો તો હાઈકોર્ટ રોડ ઉપર આલ્ફા એકેડમીમાં એડમિશન લ્યો. અગર તમે દૂર રહો છો બરાબર ભાવનગરથી, તો તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને અમારી સાથે લાઈવ જોડાઈ જાઓ. આખા ગુજરાતમાંથી 25,000 કરતાં વધારે વિદ્યાર્થી અમારી સાથે જોડાયેલા છે. ડાઉનલોડ કરી નાખો પેન્ટેડ એપ્લિકેશન. ચલો, તો હવે આપણે ધારી લીધું કે નાની બાજુ બરાબર x. પછી હું કીધું એક બાજુ, એટલે હું અહીંયા પહેલી બાજુ કરી નાખું, બરાબર ને? એક બાજુ એટલે આને કહી દે પહેલી બાજુ. તો અહીંયા લખું છું પહેલી બાજુ બરાબર. એક બાજુને આપણે કીધું પહેલી બાજુ. નાની બાજુ કરતાં, નાની બાજુ એટલે x કરતાં 4 સેમી લાંબી એટલે +4 લાંબી કીધું એટલે +4 કર્યા. જ્યારે ત્રીજી બાજુ, તો અહીંયા લખું ત્રીજી બાજુ. આ નાની બાજુ છે ને એ બીજી છે, આ પહેલી બાજુ લીધી. હવે ત્રીજી બાજુ બરાબર નાની બાજુ એટલે x ના બમણાથી એટલે 2 કરતાં 6 સેમી ઓછી છે, ઓછા 6 છે બરાબર. તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ ગોતી લઈએ. તો પરિમિતિ તો આપણને આપીશ 50 સેમી. ઓકે, તો અહીંયા લખું છું પરિમિતિ બરાબર. કેટલા આપ્યા? 50 સેમી આપ્યા. હવે દીકરાઓ આને આપણે કહી દઈએ પેલું જે છે ને એ કહી દઈએ, બીજું જે છે ને બી કહી દઈએ, ત્રીજું જે છે ને સી કહી દઈએ, ABC. તો પરિમિતિ એટલે ત્રિકોણની ત્રણેય બાજુનો સરવાળો a + b + c બરાબર 50. a એટલે કે x, b x + 4 ગુજરાતની અંદર સૌથી ઇઝી મેથડ જે હું તમને સમજાવું કોઈ નહીં સમજાવે. આ દાખલો કમ્પેર કરી લેજો બીજા સાથે. +2x - 6 બરાબર 50. હવે મારા દોસ્તો જુઓ, અહીંયા 1x, અહીંયા 2x ને અહીંયા 2x. તો 1 ને 2 ને 2 આ એટલે 4x થઈ ગયા. આ +4 છે, આ -4 છે, વત્તે -6 માંથી 4 જાય એટલે -2 = દીકરાઓ 50. આ -2 છે, આ બાજુ હોય તો પ્લસ થાય એટલે 4x બરાબર 50 + 2 એટલે 4x બરાબર 52. આપણે એક કામ કરી નાખીએ, 4 ગુણાકારમાંથી આ બાજુ લઈ આવો એટલે ભાંગાકાર. 52 / 4 એટલે 13 × 52, તેથી x બરાબર આપણને મળ્યો 13. હવે આ x નો જવાબ મળ્યો, આના ઉપરથી ABC ગોતી લઈએ અને અર્ધ પરિમિતિ ગોતી લઈએ. હે ને? a બરાબર શું હતું? x. તો આપણે લઈ લઈએ a બરાબર x બરાબર 13, કારણ કે x નો જવાબ 13 આવ્યો. b બરાબર શું લીધું? x + 4. ઓકે, તો કે 13 + 4 એટલે થઈ ગયું 17 બરાબર ને? હાવ હેલું હો ભાઈ. c શું છે બેટા? 2x - 6. અહીંયા મૂકું છું 2x - 6. 2 × 13 - 6
તો અહીંયા આવશે 13 દુ 26 માઇનસ 6 એટલે જવાબ આવશે 20. મળી ગઈ. તો આની બાજુ 13, 17 અને 20. એસ એટલે શું? તો કે a વત્તા b વત્તા c એના છેદમાં 2. a વત્તા b વત્તા c એટલે પરિમિતિ. પરિમિતિ તો 50 છે જ તે. તો 50 ભાગ્યા 2 એટલે જવાબ મળે 25. આ એસ મળી ગયો. હવે આપણે ગોતીએ ત્રિકોણનું ક્ષેત્રફળ. વાર્તા પૂરી થાય તો અહીંયા લખું છું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળની અંદર શું કરવાનું ભાઈ? આપણે ઘણી બધી વખત ડુપ્લિકેટ કરી નાખીએ પીપી. એટલે આપણે વારા ઘડીએ વર્ગમૂળની નિશાની દબાવવાની જ નહીં. મારા બાપુ હાવ ના પાડે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે. અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. હાલો બકાવ. હવે સૂત્ર મેલ દઈએ. આ તો તમે ઘરના છો એટલે શીખવાડું. એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એસ કેટલા? તો કે એસ છે 25. ઓકે, 25 માઇનસ એ. તો એનો જવાબ કેટલો આવ્યો હતો? જો અહીંયા 13, 17 અને 20. આ યાદ રાખજો. એ બરાબર 13. એસ માઇનસ બી એટલે 25 માઇનસ 17. બરાબર ને? અને પછી શું આવશે? 25 માઇનસ 20. ઓકે, એસ માઇનસ સી એટલે કે 20. 25 એમનમ ટન ગુણ્યા 25 માંથી 13 જાય એટલે કેટલા વધે? તો કે ભાઈ 12 વધે. બરાબર ને? કારણ કે 13 ને 7, 7 ને 5 12. હા, 12 વધે. 25 માંથી 17 જાય તો 17 ને 3 20, 20 ને 5 25 એટલે કેટલા વધે? 8 વધે. ઓકે, 25 માંથી 20 જાય એટલે કેટલા વધે? 5 વધે. ઓકે, હવે જરાક જોજો બકાવ, ધ્યાન રાખજો. 25 એ હું એમનેમ રાખું છું. 12 એટલે 4 તેરી 12. બરાબર ને? 8 એટલે 4 દુ 8 અને 5 એમનેમ. હવે 25 છે દીકરાઓ, એનું વર્ગમૂળ કેટલું નીકળે? 5. આ 4 2 વખત એટલે વર્ગમૂળની 12 આવે તો 1 વખત થઈ ગયું. ઓકે, હવે વૈધું કોણ? તો કે આ તગડો વૈધો, બગડો વૈધો અને પાંચડો વૈધો. ઓકે, તો એ રૂટમાં મૂકી દઈએ. ગુણાકાર કરો ભાઈ. 3 દુ 6, 6 પંચા ને 30. ઓકે, અને 5 ચોક તો કે 20. તો 20 રૂટ 30. અને દાખલામાં આપણને મીટર કીધું હોય તો મીટર અને સેન્ટીમીટર કીધું હોય તો સેન્ટીમીટર. અહીંયા સેમી કીધું છે એટલે સેન્ટીમીટર સ્ક્વેર. લ્યો, દાખલો થઈ ગયો પૂરો. કેટલો ઇઝી દાખલો છે. એના પછી જેની બાજુની લંબાઈ એ હોય તેવા સમબાજુ ત્રિકોણ આકારના ટ્રાફિકના સિગ્નલના પાટિયા ઉપર સ્કૂલ અહેડ એમ લખેલ છે. આ પાટિયું સ્કૂલના ક્ષેત્રફળ હોરનના સૂત્ર પરથી મેળવો અને તેની પરિમિતિ 100 સેમી હોય તો ક્ષેત્રફળ કેટલું થાય? હવે જો ધ્યાન સમજો. આ દાખલો આપણી ચોપડીનો 10.1નો પહેલો દાખલો છે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. પહેલો દાખલો જોઈ લો. ત્યાંથી આ દાખલો બેઠો છે. કોઈ ફરક નથી. અને એમાં 6 દાખલા મેં કરાવ્યા. 10.1 આખો સ્વાધ્યાય રિવાઇઝ કરી લો. તમને સ્કૂલમાં એમાંથી એક દાખલો હશે એટલે પહેલો દાખલો ત્યાં આપ્યો જ તમારે ત્યાંથી કરવાનો છે. 10.1નો પહેલો દાખલો છે. એના પછી 5મો દાખલો. એક ત્રિકોણકાર બગીચા ABC ની બાજુઓ 120, 80 અને 50 મીટર છે. તો બહુ સિમ્પલ ને. એ બરાબર કેટલા? તો કે 120. બી બરાબર કેટલા? તો કે 80. સી બરાબર કેટલા? તો કે 50. બરાબર. ધાન્યા માળીએ બધી જ તરફ તારની વાડ બાંધવાની છે અને અંદરની તરફ ઘાસ વાવવાનું છે. તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહેશે? એટલે પહેલાં તો ખેતરની ક્ષેત્રફળ ગોતવું પડશે. એટલે ત્રિકોણનું ક્ષેત્રફળ તો અહીંયા એસ ગોતીએ. એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2 બરાબર 120 વત્તા 80 વત્તા 50 એના છેદમાં 2. 120 માં 80 નાખો એટલે 200 ને એમાં 50 નાખો એટલે 250 એના છેદમાં 2 એટલે જવાબ મળે 125. ડન છે. ઓકે, તો 125 શું છે ભાઈ? તો કે મીટર છે. હાલો આગળ નેક્સ્ટ વન. તો હવે ક્ષેત્રફળ ગોતવાનું છે. તો આપણે લખીએ ત્રિકોણકાર અથવા તો ખેતરનું ક્ષેત્રફળ. ખેતરનું ક્ષેત્રફળ સૂત્ર તો બધાને આવડે જ છે. શું છે સૂત્ર? આપણે તો રૂટ જોક કરવું પડશે ને. ઓકે, તો જો ભાઈ અહીંયા હું રૂટની નિશાની કરી નાખું. કેટલી વાર? એ ભાઈ પેસ્ટ.
પીપી ડુપ્લિકેટ 4 વાર કરી નાખીએ. કેમ 4 વારમાં જવાબ તો આવી જવો જોઈએ એવું લાગે છે. પછી ઘણી વાર લાગે એ થાય નહીં કાંઈ, પણ આપણે 4 વાર રૂટ કરીએ. લગભગ 4 વાર રૂટની અંદર 4 સ્ટેપમાં જવાબ આપણને મળી જતો હોય છે. ઓકે હાલો ભાઈ, હવે 4 વાર એટલે કીધું કે આના પછીની સ્ટેપમાં તો જવાબ આવી જાય. પેલું તો સૂત્ર જ છે એસ માઇનસ એ, એસ માઇનસ બી, એસ માઇનસ સી. એસનો જવાબ તો કે 125. 125 માઇનસ એ એટલે કેટલા? 120. ઓકે. એસ માઇનસ બી એટલે 125 માઇનસ બી બરાબર કેટલા છે ભાઈ? તો કે 80. ઓકે. અને એસ માઇનસ સી એટલે 125 માઇનસ 50, કારણ કે સી 50 છે બરાબર ને. સી કેટલા છે? 50. કરો બાદ બાકી, ઢન ઢણ ઢન 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 ઢન. 125 એમને 125 માંથી 120 જાય એટલે 5. 125 માંથી 80 જાય એટલે કે 45, અને 125 માંથી 50 જાય એટલે 75. ઓકે. હવે જો આ અહીંયા જે છે ને 125 એના ભાગ પાડું, 25 પંચા 125, આ 5 એમને બરાબર. પછી અહીંયા 15 તેરી 45, એટલે આવી રીતના કરીએ કે 9 પંચા 45. યસ, 9 પંચા 15 તેરી 45 એ આવે, પણ મેં 9 પંચા 45 શું લેવા કર્યું? કારણ કે 9 નું વર્ગમૂળ નીકળી જાય 3, અને 5 છે તો એનો મેળ આવી જાય 75. એટલે શું આવશે? તો કે 25 તેરી 75 બરાબર ને. 25 તેરી 75. ઓકે. હવે 25 2 વખત છે, વર્ગમૂળની બહાર નીકળે તો 1 વાર થઈ ગયું. ઓકે. આ 5 2 વખત બહાર નીકળે તો 1 વખત. હવે હું વધ્યું તો કે આ 9 નું વર્ગમૂળ તો કે 3. ઓકે. અહીંયા 5 લખવાનું હતું ને, 5 2 વાર છે એટલે હો ભાઈ 5. 9 નું વર્ગમૂળ 3. ઓકે. હું વધ્યું તો કે હવે વધ્યો 5 ને તગડો તો 5 તેરી 15, એટલે જવાબ શું આવશે? 25 પંચા 125, અને 125 ગુણ્યા 3 એટલે 5 તેરી 15 વધી પડી 1, 3 દુ 6 ને 1 7 ને 3 1 3, એટલે 375 રૂટ 15 બરાબર, અને મીટર સ્ક્વેર. આ ક્ષેત્રફળ આપણને મળી ગયું. હજી દાખલો બાકી. તો તે એક બાજુએ 3 મીટર પહોળી જગ્યાનો દરવાજો માટે છોડે છે, તો તેની ફરતે કાટાળી વાડ કરવા માટે 20 રૂપિયા પ્રતિ મીટરનો ખર્ચ કેટલો થશે? હવે એક બાજુ છોડે છે જગ્યા, કેટલી છોડે છે? તો કે 3 મીટર પહોળી જગ્યા છોડે છે. તો 3 મીટર જગ્યા પહોળી છોડે છે એટલે આમાંથી એને શું કરવું પડે? માઇનસ કરવું પડે. આપણે આ વાડનો ખર્ચો ગોતવાનો છે, તો આ વાડનો ખર્ચો એટલે આપણે પરિમિતિ લેવું પડે. તો પરિમિતિ દાખલામાં આપણને કેટલી મળી હતી? 250. તો અહીંયા હું શું કરીશ? વાડનો ખર્ચ બરાબર પરિમિતિ માઇનસ આ દરવાજા માટે જગ્યા છોડે છે ને, કેટલા મીટરની જગ્યા છોડે? 3 મીટરની. કરો -3, તો પરિમિતિ હતી 250 -3 એટલે જવાબ આવ્યો 247. આને ગુણ્યા કેટલા કરવાના? તો કે ભાઈ વાડ બનાવવાનો ખર્ચો કેટલો કીધો ભાઈ? 20 રૂપિયા પ્રતિ મીટરના. તો ગુણ્યા કરીએ 20 હે ને, આને ગુણ્યા કરીએ 20. તો 247 ગુણ્યા 2 કરી નાખો એટલે વાર્તા પૂરી થાય. 7 દુ 14 વધી પડી 1, 4 દુ 8 ને 1 9, 2 દુ 4 એટલે કેટલા આવ્યા? 4940. ઝીરો ક્યાંથી આવ્યો? તો કે આ 20માં પાછળ જે ઝીરો આવે મૂકવાનો રૂપિયા. દાખલો થઈ ગયો પૂરો. તો આ રીતે જે છે એ આપણે આ સરસ મજાનો દાખલો કરવાનો છે. ઓકે. એના પછી ભાઈ નેક્સ્ટ શું કીધું ભાઈ? ફ્લોર પર 16 ત્રિકોણકાર લાદીથી બનેલી ડિઝાઇન કરેલી છે. ઓકે. આ ડિઝાઇન છે. જો ડિઝાઇનમાં ત્રિકોણની દરેક બાજુઓ 9, 10 અને 17 સેમી હોય અથવા તો છે, તો 50 પૈસા પ્રતિ સેમી સ્ક્વેરના દરે લાદી પોલિશ કરવાની કિંમત શોધો. ગોતી લઈએ. પહેલાં આપણે ક્ષેત્રફળ ગોતી લઈએ. એના માટે ગોતવું પડે એસ ને, એના માટે એ કેટલું છે આપણને? 9 સેમી 10 સેમી, એટલે પહેલાં 9 લઈ લઈએ, બી બરાબર 10 લઈ લઈએ, સી બરાબર 17 લઈ લઈએ. હવે એસ ગોતવાન છે એટલે આપણે શું કરશું દીકરાઓ? એસ બરાબર એ વત્તા બી વત્તા સી એના છેદમાં 2, 9 વત્તા 10 વત્તા 17 એના છેદમાં 2, એટલે 9 અને 10 19, 19માં 17 નાખો એટલે 36 બરાબર ને. 18 ને 18 36, એને ભાંગ્યા 2 એટલે જવાબ મળે 18. તો એસ બરાબર મળ્યું 18 સેમી.
ડન થઈ ગયું. ઓકે, હવે આપણે શું કરશું તો અહીંયા હું લખી નાખું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર અંડર રૂટ એસ માઇનસ એ, એસ માઇનસ બી અને એસ માઇનસ સી. આપણે કેટલી વખત પેસ્ટ કરવું પડશે તો કે હવે 3 વાર, 1 પીપી 2 અને પીપી 3. બરાબર ને? આગું યોજા પીપી હાલ ભાઈ, હા લે આ તો 9 આવ્યું, જવા દે હાલો અત્યારે પેલા આ કરી નાખીએ. કેમ? એસ એટલે કેટલો આવ્યું? 18. એસ માઇનસ એ એટલે કે 18 માઇનસ એ એટલે કે 9. એસ માઇનસ બી એટલે કે 18 માઇનસ 10. એસ માઇનસ સી 18 માઇનસ 17. હવે 18 એમનેમ પીપી ગુણ્યા 18 માઇનસ 9 એટલે 9. 18 માઇનસ 10 એટલે 8. 18 માઇનસ 17 એટલે 1. ઓકે, આગળ વ્યા જઈએ. એના પછી 9 દુ 18 ગુણ્યા 9 એમનેમ, 4 દુ 8 ગુણ્યા 1 એમનેમ. હવે 9 બે વખત છે, 12 નીકળે તો એક વખત થાય. 2 પણ બે વખત છે, 12 નીકળે તો એક વાર થાય. અને 4 નું વર્ગમૂળ નીકળે 2, 1 નું વર્ગમૂળ 1. તો આવશે હું 9 દુ 18 દુ 36 ને 36 એકા 36. ઓકે, અહીંયા આવશે સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, ડન છે. તો અહીંયા 36 સેન્ટીમીટર સ્ક્વેર લખી નાખ્યું. હવે કેટલા છે? હવે જો આ એક ત્રિકોણનું મળ્યું ને, ટોટલ કેટલા છે? આ 1 2 3 4 5 6 7 ને 8. એ 8માં પાછા બબે ત્રિકોણ છે, કારણ કે આ એક ડિઝાઇનમાં બબે ત્રિકોણ છે, એટલે 8 દુ 16 ત્રિકોણ થયા. તો આપણે અહીંયા પોલિશ કરવાનો ખર્ચ ગોતવો હોય તો અહીંયા હું લખું છું પોલિશ કરવાનો ખર્ચ બરાબર 36 ગુણ્યા 16, કારણ કે 16 ત્રિકોણ છે. અને કેટલા પૈસા કીધું ભાઈ આપણને? 1 સેમી સ્ક્વેરના કેટલા કીધા ભાઈ? 1 સેમી સ્ક્વેરના આ સ્ક્વેર છો 50 પૈસા. એટલે એને રૂપિયામાં ફેરવવું હોય તો આપણે 50/100 કરવા પડે. કેમ 50/100? 50 પૈસા છે, 1 રૂપિયામાં 100 પૈસા હોય એટલે 8 આના થયા ને, 8 આના 50 પૈસા એટલે 50/100. બરાબર ને? તો હવે આપણે કહીએ કે 0 0 કટ, 5 દુ 10 અને અહીંયા 16 ભાગ્યા 2 કરો એટલે 8. હવે 36 ગુણ્યા 8 કરો એટલે વહીવટ પૂરો થઈ ગયો. તો 8 છક 48 વધી પડી 4, 8 તેરી 24, એમાં 4 નાખો એટલે 28. એટલે જવાબ આવે 288 સેમી સ્ક્વેર. એ સેમી સ્ક્વેરની 288 રૂપિયા. હે ને? તો કેટલા રૂપિયાનો ખર્ચો થયો? તો કે આ લાદી પોલિશ કરવાનો 288 રૂપિયાનો ખર્ચો થયો. સો ડિયર સ્ટુડન્ટ્સ, આ રીતે આપણે સરસ મજાનો દાખલો કરવાનો હતો. બહુ સહેલો દાખલો છે, જરાય અઘરું નથી, થોડુંક વિચારવું પડે. તો આ વિડીયોમાં આપણે 6 દાખલા સોલ્વ કર્યા છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે બાકીના દાખલા સોલ્વ કરશું. હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી લો. પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ ન કરી તો કરી લો, કારણ કે પેન્ટેડ એક એવી એપ્લિકેશન છે કે જે તમારું જીવન બદલી શકે છે. તમારું ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ ધોરણ 9નું હાવ હલવા જેવું થઈ જાય ને 10માં બોર્ડમાં ધોરણમાં સરસ મજાનું રિઝલ્ટ આવશે. અગર તમે તમારું રિઝલ્ટ ઇમ્પ્રૂવ કરવા માંગો છો, સુધારવા માંગો છો, સરસ રીતે પેપર લખવા માંગો છો, તમારા મા બાપના મોઢા ઉપર સ્માઇલ જોવા માંગો છો, તમારી અંદર રહેલો ડર અને બીકને દૂર કરવા માંગો છો, તો એક જ સોલ્યુશન છે પેન્ટેડ. અમારી ટીમ જોરદાર જબરદસ્ત ઝક્કાસ કામ કરે છે તમારા માટે. તો હમણાં જ ડાઉનલોડ કરો પેન્ટેડ એપ્લિકેશન, ચેનલ સબસ્ક્રાઇબ કરો, મિત્રોમાં શેર કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.